હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય મિત્રો. તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, આપણે આવી ગયા છે ઈ ભાંખ, જ્યાં મોની આશ્રમ છે. ભાંખિયા જય શ્રી ભાંખિયાવેર હનુમાનજીનું મંદિર છે. એ જગ્યા ઉપર આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. જય શ્રી ભાંખિયાવેર હનુમાનજી. મિત્રો, સરસ મજાની જગ્યા છે. હનુમાનજીનું મંદિર છે, મોની આશ્રમ છે. મિત્રો, તમે જોઈ શકો છો સામેની સાઈડ કેવડી જગ્યા પડી છે. આ તરફ પણ જોઈ શકો મિત્રો. છેક ત્યાં સુધી મિત્રો બહુ પડી જગ્યા છે. ના મોર પણ છે, તમે ઉપર જોઈ શકો મિત્રો. ધજા છે, સરસ મજાની જગ્યા છે મિત્રો. આપણે આવ્યા છે મિત્રો ભાંખિયાવીરના દર્શન કરવા માટે, અને તમને પણ દર્શન કરાવવા માટે મિત્રો. તો મિત્રો, આ વિડીયોમાં બન્યા રહેજો. સરસ મજાનું મંદિર છે, મોની આશ્રમ કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો. તો મિત્રો, ચાલો આપણે મંદિરનું અંદર લોકેશન લેવા જઈએ મિત્રો. આ મિત્રો મંદિર છે ને 45 થી 50 વર્ષ બહુ જૂનું મંદિર છે. આપણે ખબર પડી મિત્રો, એટલા માટે આપણે લોકેશન લેવા માટે આવ્યા છે મિત્રો. આપણે આપણી બાઇક લઈને આવ્યા છે, સામે આપણી બાઇક પડી છે, તમે જોઈ શકો મિત્રો. તો ચાલો મિત્રો, આપણે જઈ અંદર. મિત્રો, આપણે અંદરની સાઈડમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. બાય બાય, નાળિયેરની ઝાલવા ઝાઝા છે ભાઈ. મિત્રો, આ તરફ તમે જોઈ શકો બગીચા જેવું પણ છે. બહુ સરસ મજાનું બગીચા ટાઈપ જેવું બનાવેલું છે. સામે મિત્રો મંદિર છે, જોઈ શકો મિત્રો. તમારે મિત્રો શ્રીફળ વધારવું હોય, આ જગ્યા એક આપણે અંદર તમે પ્રવેશ ગેટ છે એની અંદર પ્રવેશ કરો તો બાજુમાં જે શ્રીફળ વધારવા માટેનું છે, તમે જોઈ શકો છો મિત્રો. બાય ભાઈ, ગજાનું બેલીગ્રેટ મારેલું છે ભાઈ. બાય ભાઈ, ચાલો મિત્રો, આપણે અંદર હનુમાનજીના દર્શન કરીએ, મોની બાપુના દર્શન કરીએ. સામે મિત્રો હનુમાનજી દાદાનું મંદિર છે. ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે. મિત્રો, હનુમાનજી દાદાના દર્શન કરી લેજો બધા. આપણા સબસ્ક્રાઈબર મિત્રો બધા દર્શન કરી લેજો. જય હનુમાનજી દાદા. મિત્રો, હનુમાનજી દાદાનું મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે શનિદેવ, જે હનુમાનજી કહેવાય છે શનિદેવ, દર્શન કરી લેજો મિત્રો. જય શનિદેવ માતાજી, હનુમાનજી દાદા દર્શન કરી લેજો ભાઈ. એક્ઝેક્ટ બાજુમાં તમે મિત્રો જો કેવું મસ્ત બગીચો. ભાઈ ભાઈ, સરસ મજાનો બગીચો છે, જોઈ શકો મિત્રો. મિત્રો, મોની બાપુનું કુટીર આવી ગયું છે, તમે જોઈ શકો સામે. હા, સામે જોઈ શકો મિત્રો, મોની બાપુ છે. આ પણ હિંડોરા પર મોની બાપુ બેઠા છે, જોઈ શકો મિત્રો સામે. તો બહુ હા, સરસ મજાની જગ્યા છે, તમે જુઓ મિત્રો. બહુ પહોળી ને મોટી, બહુ સુંદર જગ્યા છે. ભાઈ ભાઈ, તો ચાલો મિત્રો, આપણે મોની બાપુનું કુટીર છે અંદર, તેમની અંદર જઈએ, તમને બતાવું. મિત્રો, મોની બાપુના દર્શન કરી લેજો મિત્રો. જય મોની બાપુ. મોની બાપુ મને અને મારા સબસ્ક્રાઈબર મિત્રોને આશીર્વાદ આપજો, અને બધાને સુખી ને સાદા નરવા રાખજો, બધાને ધંધામાં લાભ આપજો. મારા દર્શક મિત્રોને પણ. ભાઈ ભાઈ, જોઈ શકો મિત્રો, મોની બાપુનો રૂમ છે, એવો સરસ મજાનો રૂમ છે. ભાઈ ભાઈ,
અનંત શ્રી ઉભયસિદ્ધ જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્યની મહારાજ જોઈ શકો મિત્રો. પરમ પૂજ્ય સંત શ્રી જમનાદાસજી પરમહંસ મુનિ બાપુ જોઈ શકો મિત્રો. મુનિ બાપુ ભાઈ મુનિ બાપુનો સરસ મજાનું કુટીર છે, તમે જોઈ શકો. હનુમાનજી દાદા બનાવે છે મિત્રો. બાજુમાં પણ એક આપણે મુનિ બાપુનું રૂમ છે, તે પણ તમને દેખાડું. જય મુનિ બાપુ. મિત્રો મુનિ બાપુની ગાદી છે, જોઈ શકો મિત્રો. બધા દર્શન કરી લેજો. મિત્રો કેવી સરસ મજાની જગ્યા છે. મુનિ બાપુનું કુટીર છે, તમે જોઈ શકો મિત્રો. સરસ મજાનું બહુ આશ્રમ છે મિત્રો. મુનિ બાપુનું ભોજનાલય છે, તમે જોઈ શકો સામે. ચાલો આપણે અંદર જઈને બધી માહિતી જાણીએ. બરાબર, કેમ છે કાકા? મજામાં? હા, યુટ્યુબમાં. કેમ છો કાકા? મજામાં? અરે મજામાં, હાઈ ક્લાસ. આપણે કાકા આપણે આ મંદિર બેનું આશરે કેટલા વર્ષ થયા છે? 40 વર્ષ. બરાબર. અને આપણે અહીંના શ્રી મહારાજ શ્રી ભગવતદાસ બાપુ. ભગવાનદાસ બાપુ, ભગવતીદાસ બાપુ. બરાબર. આપણે અહીંયા અન્નક્ષેત્ર આપણે ચાલુ જ રહેશે આપણે બપોરે સાંજે 2 ટાઈમ રોજના માટે? હા, રોજની માટે. બરાબર. અને આપણે અહીંયા કયો એવો ટાઈમ છે કે અહીંયા પબ્લિક આપણે જાજુ થાય? શનિવારે થાય? શનિ, રવિ, શનિ ને મંગળ. બરાબર. શનિ ને મંગળવારે. બરાબર. ભાઈ તમે પટેલ બોલો એ સારું, અમે દરબાર બોલી ન હાર. ના ના ભાઈ, તમને જેટલો અહીં તમે રહેતો હોય એટલે તમને ખ્યાલ હોય ને જાજો. અમારા દર્શક મિત્રોને તમે જણાવો કે આપણે અહીંયા અંદર જઈને આપણે તમને બધું બતાવો એકવાર. આપણે રસોડું કઈ સાઈડ છે, શું જમવાની વ્યવસ્થા છે. ચાલો મિત્રો આપણે જઈશું રસોડાની અંદર. જોઈ શકો મિત્રો આપણે આ ભોજનાલય છે મિત્રો. કેવો સરસ મજાનો બહુ પહોળો ને લાંબો ભોજનાલય છે, જોઈ શકો તમે. ભાઈ ચાલો મિત્રો આપણે રસોડાની વ્યવસ્થા આપણે જોવા જઈએ છીએ અંદર. જોઈ શકો મિત્રો આ બધું રસોડું અંદર છે. બરાબર. અત્યારે પ્રસાદીમાં શું શું બનાવેલું છે? દાળ ભાત, બીજું શાક રોટલી, શાક છે, બટેટા રીંગણાનું શાક, રોટલી, બીજું સંભારો. ભાઈ બહુ સરસ મજાનું બધું બનાવેલું છે. ઠંડી છાશ. હા ભાઈ આપણા રસોઈયા. બરાબર. વડીલ આપણે રોજના આપણે કેટલા માણસો અહીંયા આપણે પ્રસાદી લઈએ છીએ? 15-20 પાક. 15 થી માંડીને 20 તક સવારે. રોજના સવારે? હા. અને સાંજે? સાંજે 7-8. સાંજે 7-8. બરાબર. ના ના, સારું કહેવાય. અને આપણે શનિવારે રવિવારે પબ્લિક જાજી થતી છે? હા, થાય. એનું કંઈ કહેવાય નહીં. બરાબર. એનું કંઈ નક્કી જ નહીં. નક્કી નહીં. બરાબર. 50 માણસો 200 એટલા તો થઈ જ જતા હશે ને? હા, એવું નક્કી નહીં હોય. બરાબર. અને બપોરે ને સાંજે 2 ટાણ આપણે પ્રસાદી રોજના માટે ચાલુ જ હોય? રોજ હોય. બરાબર. ઓકે, ધન્યવાદ મિત્રો. આ નવું રસોડું છે. હા ના, દેખાય છે કંઈ વાંધો. જોઈ શકો મિત્રો નવું રસોડું અને બહુ જબરદસ્ત રસોડું છે. બધી વસ્તુ જુઓ તમે, પેટીઓની અંદર બધી પડી છે બધી વસ્તુ. જોઈ શકો મિત્રો આ બધો ભંડારો છે, વાસણ પડ્યા છે. ભાઈ મુનિ બાપુ આશ્રમ નો ભાઈ કાંઈ ઘટે જ નહીં ભાઈ. જોઈ શકો મિત્રો મોટા મોટા ટોપ પડેલા છે, બહુ મોટા ટોપ છે મિત્રો. 5000 માણસોની રસોઈ બનાવે ત્યાં સુધીના મોટા મોટા ટોપ છે અંદર, તમે જોઈ શકો. ચૂલા તમે જોઈ શકો મિત્રો, બહુ મોટા મોટા ચૂલા છે. એકા તરફ 2 ત્રણ મોટા ચૂલા છે, જોઈ શકો તમે. બહુ સરસ મજાની જગ્યા છે, બહુ મોટું રસોડું છે ભાઈ.
રસોડાની આપણે મિત્રો એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો બગીચો છે. ભાઈ હવે તો મંદિરમાં કોઈ જગ્યા પર મિત્રો વ્યવસ્થા જોઈ નથી આપણે. બહુ સારી વ્યવસ્થા છે. ચાલો નીચે થોડોક જઈએ. મિત્રો બહુ સરસ મજાની જગ્યા છે, જોઈ શકો મિત્રો. ભાઈ વિશાળ ને બહુ મોટી જગ્યા છે ભાઈ. મિત્રો તમે જોઈ તો શકો, બહુ વિશાળ ને મોટી જગ્યા છે ભાઈ. બહુ વ્યવસ્થા છે ભાઈ. મિત્રો અહીંયા તમે કદાચ ક્યારેક વહેલા મોડા થઈને આવો ભાઈ મિત્રો, સુવા માટે બેસવા માટેની બહુ સરસ જગ્યા છે. આપણે મેળી ઉપર જઈ રહ્યા છીએ, ચાલો તમને દેખાડું. આ તરફ મિત્રો જોઈ શકો આપણે મિત્રો, મંદિરની આપણે ઉપરની સાઈડમાં આપણે આવી ગયા છે. સામે હજી મિત્રો રૂમ બનાવવાના બાકી છે. આ તરફ તમે જોઈ શકો મિત્રો, આ રૂમ છે બેસવા માટેના. ભાઈ મિત્રો આ તરફ ગાદલા પડેલા છે, તમે જોઈ શકો. ગાદલા, ગોદડા, તકિયા, જુઓ બેસવા માટેની બહુ સરસ જગ્યા છે. આ તરફ પણ જોઈ શકો મિત્રો, બહુ સારી જગ્યા છે. પંખાની વ્યવસ્થા પણ સારી છે, જોઈ શકો મિત્રો. ભાઈ મોની આશ્રમ ભાઈ. ચાલો મિત્રો આગળ પણ તમને બતાવું. મિત્રો આ તરફ પણ તમે જોઈ શકો, બધા રૂમ જ છે. મિત્રો સરસ મજાની જગ્યા છે મિત્રો. તમે ગમે ત્યારે મિત્રો આ જગ્યા પર આવો તો મિત્રો બહુ તમને આનંદ થાય. આવો મિત્રો મોની આશ્રમ એકવાર. બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો. આવો મિત્રો પર. આ જગ્યા પર મિત્રો આપણે પ્રસાદી પણ લેવાની છે. હમણાં આપણે પ્રસાદી લેવા માટે બેસવાનું છે. મિત્રો મોની આશ્રમમાં આપણે ગૌશાળા છે, તમે જોઈ શકો મિત્રો. ગૌશાળા. ચાલો મિત્રો આપણે અંદર જઈએ. ભાઈ મિત્રો તમે જોઈ શકો કેટલી વિશાળ મોટી ગૌશાળા છે. ભાઈ ચાલો મિત્રો આપણે આ તરફ જઈએ. જોઈ લો મિત્રો, ગાયોને બાંધવા માટેનું ગૌશાળો છે મિત્રો. બહુ મોટો અને સરસ ગૌશાળો તમે જોઈ શકો મિત્રો. ભાઈ સામે મિત્રો ગાયો તરી રહી છે, તમે જોઈ શકો મિત્રો. આ તરફ પણ છે અને આ તરફ પણ છે. મિત્રો તમે જોઈ શકો આ તરફ બધી નીણ પડી છે ગાયોને ખાવા માટેની. તમે જોઈ શકો તાજી નીણ પડી છે ભાઈ, ઉકેલી નીણ પડી છે, જોઈ શકો ભાઈ. ગાયો નીચે ઉપર પંખા ચાલુ છે મિત્રો. કેવડી વ્યવસ્થા છે જોઈ શકો તમે. ભાઈ સરસ મજાની બહુ વ્યવસ્થા છે મિત્રો. આપણે ગૌમાતા તો ઘણી જગ્યા પર મિત્રો આપણે જોયા છે મિત્રો. અહીંયા એક ભાઈ આપણે એવું કીધેલું છે કે એક ગાને મિત્રો 5 પગ છે. બોલો 5 પગ. તો ચાલો મિત્રો આપણે તે તરફ જઈએ. તમે સામે જોઈ શકો મિત્રો, આ ગા છે ને મિત્રો એવું કહેવામાં આવે છે કે 5 પગ છે. ભાઈ જોઈ શકો મિત્રો તમે. આ ગાને મિત્રો 5 પગ છે. આપણે એમને એ ગાને ઊભી કરી છે, તમે જોઈ શકો મિત્રો. 5 પગ છે મિત્રો આ ગાને. ભાઈ તો ભાઈ હનુમાનજી દાદાની દયા છે બધી મિત્રો. જોયું ને મિત્રો, ગાને 5 પગ છે. નાના વાછરડા પણ આ સાઈડમાં બેઠા છે, જોઈ શકો. ભાઈ મિત્રો મોની આશ્રમ તો મોની આશ્રમ છે મિત્રો. કેવી સરસ મજાની જગ્યા છે. તો ચાલો મિત્રો આપણે પ્રસાદી લઈએ. પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય, કેવો સરસ મજાનો મિત્રો વિડીયો બનાવ્યો છે, તો મિત્રો સબસ્ક્રાઈબર જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો.
મિત્રો આપણે મંદિરની બાજુમાં તમે એક તમને વસ્તુ દેખાડું. આ ગાડી તમે જોઈ શકો મિત્રો, જે બહુ જૂનું મોડલ છે, એમ્બ્રેસેન્ડર કહેવામાં આવે છે. મોની બાપુની આ ગાડી છે મિત્રો. ઘણા વર્ષોથી આ મિત્રો આ મોની બાપુની એક યાદી પૂરતી આ હાચવી છે, તમે જોઈ શકો મિત્રો. ભાઈ ભાઈ એમ્બ્રેસેન્ડર છે, એમાં લખેલું છે મિત્રો મોની કૃપા. સરસ મજાનું મિત્રો આ બનાવેલું છે, તમે જોઈ શકો. રંગોળી ટાઈપ જેવું. ભાઈ ભાઈ મોની બાપુની ગાડી છે ભાઈ. એમ્બ્રેસેન્ડર કહેવામાં આવે છે, એમ્બ્રેસેન્ડર. ભાઈ ભાઈ તો આ તરફ એક કાચ નીકળી ગયેલો હવે. મોની બાપુની ગાડી છે મિત્રો. વિચાર કરો મિત્રો, આ મોની બાપુની યાદી મૂકી એક એમ્બ્રેસેન્ડર ગાડી ખેંચી છે. સારું કહેવાય. મિત્રો ભારત પણ આવી ગયા છે. ઉપલેટા ગામે ગયા હતા તો હમણાં આવ્યા. સામે તમે જોઈ શકો મહારાજ અંદર ગયા છે. હા અરે શું છે હે? આમ જો તો આ બાજુ જો, આમ જો. હા તમારું નામ શું છે? મારું નામ રાજેશભાઈ. રાજેશભાઈ. તમારું નામ? નામ બલભદ્ર. બલભદ્રસિંહ ભાઈ. ભાઈ ભાઈ દાસ બાપુએ નામ પાડ્યું. ભગવાનજી દાસ બાપુએ. ભાઈ ભાઈ ગુરુ મહારાજે બહુ સારું કહેવાય ભાઈ. હલો ટાટા કહી દો, હલો ટાટા કહી દો, હલો હલો તમે યુટ્યુબમાં આવી ગયા છો, ટાટા કહી દો, હલો ટાટા કહી દો, ટાટા. નથી જોવું ભાઈ. મિત્રો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો બધા પ્રસાદી લઈ રહ્યા છે. મહારાજ પણ પ્રસાદી લેવા બેસી ગયા છે. મિત્રો આપણે પણ પ્રસાદી લેવા બેસી ગયા. મિત્રો હજી આપણે મોની આશ્રમ જ છે, હનુમાનજી દાદાના મંદિર જ છે, તમે જોઈ શકો મિત્રો. આ તરફ હનુમાનજી દાદાનું મંદિર છે, તમે જોઈ શકો મિત્રો. આ તરફ બધું તમે જોઈ શકો, ઝાડવાની પણ વ્યવસ્થા બહુ સારામાં સારી છે. જોઈ શકો મિત્રો આ બધું એવું ડેકોરેશન માટે છાયા ટાઈપનું બનાવેલું છે. આ તરફ મિત્રો ગેટ છે. તો મિત્રો આ વ્લોગ પણ લાંબો થઈ ગયો છે. તો મિત્રો તમારે આ મંદિરે આવવું હોય, બહુ સરસ મજાની જગ્યા છે ને સારી જગ્યા છે મિત્રો. તમને શકૂન મળશે, એટલા માટે મિત્રો આવો તમે આ મંદિરે, બહુ આનંદ થશે મિત્રો. તમારે મિત્રો આ મંદિરે આવવું હોય તો ઉપલેટાથી જે ભાયોદર સાઈડ રસ્તો ગયો છે, આપણે ઉપલેટા અને ભાયોદરની વચ્ચે મોજીરાનું પાટિયું આવ્યું છે, મોજીરા ગામ છે. ત્યાંથી મિત્રો 6 કિલોમીટર આપણા ભાંગ ગામ થાય છે. ત્યાં આવો મિત્રો. આ આવવા માટેનું લોકેશન છે મિત્રો, બહુ સરસ મજાનું મિત્રો લોકેશન છે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો. તો મિત્રો આપણે વિડીયોને એન્ડ કરવો છે. તો જય ભાંગ કેવર હનુમાનજી દાદા.